નમસ્કાર મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મારા વાલા ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કિસાન ક્રેડિટ કાર્ડ 3 લાખ રૂપિયાની સહાય કેવી રીતે મળશે અને સંપૂર્ણ વ્યાજ કઈ રીતે માફ થઈ શકે છે। સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું। પૂરેપૂરો આપણો વિડીયો જોશો એટલે તમને સંપૂર્ણ માહિતી સમજાઈ જશે કે કઈ રીતે કરવું એમ। તો આપણી ચેનલમાં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। મારા વાલા ખેડૂત મિત્રો, હવે ચિંતા નહીં, જાણો સરકારની સૌથી મોટી યોજના કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે। આ તમારું કિસાન એટીએમ છે, જ્યાં 3 લાખ સુધીની લોન માત્ર 4% વ્યાજ દરે મળે છે। પૈસાની જરૂરિયાત પૂરી કરવાની સરળ રીત, દસ્તાવેજો અને સંપૂર્ણ અરજી પ્રક્રિયા જુઓ। આજે આપણે આપણા દેશના ખેડૂત માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના વિશે વાત કરવી છે। ઘણીવાર ખેતીમાં સારા પાક માટે અથવા ખરાબ પરિસ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક આર્થિક મદદની જરૂર પડે છે। આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક શાનદાર પહેલ કરી છે, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના। આ યોજના ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપીને તેમની નાણાકીય મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે। હવે ખેડૂત મિત્રો, આપણે જાણીએ કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના લાભો શું શું છે। મને યાદ છે, મારા ગામના એક ખેડૂત કાકાને ખાતર અને બિયારણ લેવા માટે વ્યાજે પૈસા લેવા પડતા હતા। ત્યારે વ્યાજખોરોના ઊંચા વ્યાજ દરની તેમની મુશ્કેલી વધી જતી હતી, પણ હવે આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાને કારણે લોન લેવી ખૂબ સરળ બની ગઈ છે અને વ્યાજ પણ ખૂબ ઓછું છે। આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન માત્ર 4%ના વ્યાજ દરે મળી શકે છે, જો તેઓ સમયસર લોન પાછી ચૂકવે છે, અને અન્ય લોનની સરખામણીએ આ ઘણો ઓછો દર છે। લોન મેળવવાની પ્રક્રિયા એકદમ સરળ છે। ખેડૂતો જમીનના કાગળો બેંકમાં જમા કરાવીને લોન મેળવી શકે છે। લોનની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે, જેથી વચેટિયાનો કોઈ પ્રશ્ન રહેતો નથી। ખેડૂતો ખાતર, બિયારણ, કૃષિ સાધનો અને અન્ય કૃષિ ખર્ચાઓ માટે પૈસાની વ્યવસ્થા કરી શકે છે। મિત્રો, જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે નીચેના દસ્તાવેજો રાખવા પડશે। આ ડોક્યુમેન્ટ તૈયાર રહેશે તો જ અરજી કરવામાં સરળતા રહેશે। અરજી કરનારનું આધાર કાર્ડ અને પાન કાર્ડ, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, સરનામાનો પુરાવો જેમ કે વીજળી બિલ, રાશન કાર્ડ, ખેતીના તમામ દસ્તાવેજો, ખેડૂત પોતે માલિક છે કે ભાડુઆત તેના કાગળો, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો। અરજી કરવાની પ્રક્રિયા એટલી સરળ છે જેટલું ખેતીનું કામ, બસ થોડા પગલાં અનુસરવાના છે। સૌથી પહેલાં તમારી નજીકની સરકારી કે ખાનગી બેંક શાખા જેમ કે SBI, બેંક ઓફ બરોડા વગેરેમાં જાઓ। ત્યાંથી કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનું અરજી ફોર્મ મેળવો અથવા PM કિસાનની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરો। ફોર્મમાં પૂછેલી તમામ માહિતી સાચી ભરો અને ઉપર જણાવેલા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડો। ફોર્મ બેંકમાં જમા કરાવો। બેંક અધિકારી તમારા દસ્તાવેજો ચકાસીને તમને આગળની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપશે। વળી જો તમે નજીકના કૃષિ વિભાગના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ અથવા ખેડૂત કેન્દ્રનો સંપર્ક કરશો તો પણ તેઓ તમને આ યોજના માટે અરજી કરવામાં મદદ કરી શકે છે। આશા છે કે આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશેની માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી થશે। જો તમે ખેતી સાથે જોડાયેલા છો તો આ યોજના તમારા માટે એક મોટી નાણાકીય ટેકો બની શકે છે। આનાથી ખેડૂત ભાઈઓ બહેનોને સમયસર ઓછા વ્યાજવાળી લોન મળશે, જે તેમને ખેતીમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે। આ યોજનાનો લાભ અવશ્ય લો અને તમારા અન્ય ખેડૂત મિત્રો પણ આ માહિતી શેર કરો, જેથી તેઓ પણ સરકારી યોજનાનો લાભ લઈ શકે છે। તો મારા વાલા ખેડૂત મિત્રો, આ હતા ખેડૂત માટેના ખુશીના સમાચાર। તો તમને સંપૂર્ણ માહિતી તમને મળી જ ગઈ છે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવા। તો મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।